ભારત છોડીને ભાગેલા આર્થિક અપરાધીઓને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડના કૌભાંડમાં બે મુખ્ય આરોપી પૈકી એક એટલે કે મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે। બેલ્જિયમના એન્ટવર્પમાં મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે। ભારતીય એજન્સીઓ દ્વારા કરાયેલા અનુરોધના આધારે બેલ્જિયમ એજન્સીઓએ કાર્યવાહી કરી છે। બેંક કૌભાંડ બાદ 2018માં ભારત છોડીને ભાગ્યા બાદ મેહુલ ચોકસી અને નીરવ મોદીની ધરપકડના પ્રયાસમાં આ મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે। જોકે ભારત સરકારે મેહુલ ચોકસીને દેશમાં પરત લાવવાની તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। ભારત છોડ્યા બાદ મેહુલ ચોકસી એન્ટીગુઆ, ક્યુબા, ડોમિનિકામાં ફરતો રહેતો હતો। માર્ચ 2025માં એન્ટીગુઆ છોડી તે બેલ્જિયમ આવ્યો હતો, પરંતુ હાલ ભારત સરકાર મેહુલ ચોકસીને દેશમાં પરત લાવવાની તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી વિગતો મળી રહી છે। अरे पूरा शेयर करा हुआ है, उसका फाइल पूरा बना हुआ है, हर जगह में बना हुआ है। मैंने तो उसके बारे में पूरा उसका अरेस्ट वारंट भी मेरे पास है, उसके अगेंस्ट में कोर्ट ऑर्डर्स भी हमारे पास है। बहुत लोग हैं जो अफेक्टेड है। अभी जब वो इंडिया में ला ही नहीं सक रहे तो वो गिव अप हो गए हैं। अगर अगर कोई जरूरत पड़ेगा तो बिल्कुल सब लोग मदद करने के लिए जरूर तैयार होंगे। અને આ મુદ્દે આપણી સાથે ડાયમંડ એક્સપર્ટ હાર્દિક હુંડિયા જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે, આખરે તે પકડાયો છે। હવે ભારત સરકાર તેને પણ લાવવાની તૈયારીમાં છે। મેહુલ ચોકસી જ્યારે એન્ટીગુઆમાં હતા ત્યારે એક નામુમકિન હતું કે કદાચ મેહુલ ચોકસી ઇન્ડિયામાં આવે ત્યાં ન પણ આવે, કારણ કે એણે એન્ટીગુઆ સરકાર સાથે એવી કંઈક મિલી જુલી કરી નાખી હતી કે એને લાવવો બહુ મુશ્કેલ હતો। આપણા ભારત સરકારે એન્ટીગુઆમાંથી ભારતમાં લાવવા માટે બહુ ટ્રાય કરેલો, પણ મેહુલ ચોકસી હવે બેલ્જિયમમાં આવવાથી એમના વાઇફ પ્રીતિબેન સાથે રહેતા હતા અને એ જે પ્રમાણે અત્યારે ત્યાંની આપણી ભારતીય પોલીસે જે પ્રમાણે એમને એરેસ્ટ કર્યા છે, તો મને લાગે છે કે હવે ઇન્ડિયામાં લાવવા મેહુલ ચોકસીને મુશ્કેલ નથી। પણ મેહુલ ચોકસી માટે એક વાત જરૂર કહીશ, એ વેપારનો બહુ શોખીન માણસ હતો। આજે 11,500 કરોડ રૂપિયા એને પીએન બેંકના ચૂકવવાના હતા। એ વખતે સરકારે જાહેર કરેલું કે 5100 કરોડની જ્વેલરી મળી ગઈ છે, તો 11,500 કરોડમાંથી જો 5100 કરોડની જ્વેલરી મળી ગઈ હોત તો મેહુલ ચોકસીને ભાગવાની ક્યાં જરૂર હતી? મેહુલ ચોકસીની જેટલી પણ બ્રાન્ડો હતી, જીલી, જ્ઞાનથી, ગીતાંજલિ, ડી ધમાસ, બધી જ અત્યારે બહુ ફેમસ હતી। એક એક ફિલ્મના અભિનેતા એવા કોઈ બાકી નહીં હોય। અમિતાભથી લઈને જે ફેમસ કલાકાર હતા, દરેક કલાકારો આની બ્રાન્ડ જ્વેલરીના એમ્બેસેડર બનતા હતા। એની જ્વેલરી આપણે લાવતા હતા 15,000ની જ્વેલરી 5,15,000માં આપણે ખરીદતા હતા। આપણે એવી રીતે ખરીદતા લાવતા હતા જાણે અમિતાભ બચ્ચન આપણે આપણા ઘરમાં લઈ આવ્યા હોઈએ, પણ એને બ્રાન્ડ બનાવીને હલકામાં હલકી કક્ષાની જ્વેલરી ઊંચા ભાવે આપણને પધરાવી દીધી હતી અને સાથે એમ કહેતો હતો હું તમને સર્ટિફિકેટ આપું છું, પછી સર્ટિફિકેટ પણ એના ખોટા હતા। ઘણી જગ્યાએ એના આવા કારસ્તાનો પણ પકડાયા છે। જ્યારે એને ડાયમંડની સાથે સાથે જ્યારે સર્ટિફિકેટ જ્યારે બીજી જગ્યાએ ચેક કરવામાં આવતા હતા તો એ જ્વેલરીની અંદર બહુ તકલીફ વાળો મામલો નીકળતો હતો। વિચાર કરો, 15,000ની જ્વેલરી આપણે લોકો 5,15,000માં લઈને આવતા હતા। તો મેહુલ ચોકસીએ બ્રાન્ડ બનાવીને લોકો સાથે ચીટ જ કર્યું છે અને બેંકની અંદર જે ગોટાળો 11,500 કરોડનો થયો છે એની સામે સામે બેંક પણ એટલી જવાબદાર છે। બેંકમાં જે વેલ્યુડર હતા આની મેહુલ ચોકસીની જ્વેલરીની વેલ્યુ કરવા વાળા અને મેહુલ ચોકસી પોતે, આ ત્રણેયની મિલી ભગતના કારણે 11,500 કરોડનો ચૂનો દેશને લાગી ગયો। અચ્છા, એ વખતે એક એવી વાત બની હતી કે બીજેપી સરકાર ને કોંગ્રેસ સરકાર બંને એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા હતા કે આ તમારા કારણે થયું, તમારા કારણે થયું। એ વખતે મેં બંને સરકારોને વિનંતી કરી હતી કે તમે બંને એકબીજા પર છાંટા ઉડાડવા કરતા બંને એક થઈને એવી કોશિશ કરો કે મેહુલ ચોકસી પાછો ઇન્ડિયામાં કઈ રીતે આવે। આજે 10-10 વર્ષના વહાણા વહી ગયા। વિચાર કરો, હજી હવે આપણને એમ ખબર મળે કે મેહુલ ચોકસી કદાચ ઇન્ડિયામાં આવશે અને જો ઇન્ડિયામાં આવે અને ખરેખર તો વાત મેહુલ ચોકસી પાસે એટલી બધી પ્રોપર્ટી પણ હતી। મેહુલ ચોકસીના એક પણ રૂપિયા હીરા બજારમાં બાકી નથી। એનું કારણ શું એ પણ એક સરકારે તપાસનો વિષય છે। જો સરકાર તપાસ કરે તો એમાં પણ ઘણી બધી વાતો બહાર આવે। મેં
જ્યારે આ ભાગ્યો તેના 3 મહિના પહેલા આપણા ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારમાં લખેલું કે ભાઈ મેહુલ ચોકસીનો પાસપોર્ટ જપ્ત કરો ને ત્યાં ભાગી જશે, અને 3 મહિનામાં મેહુલ ચોકસી ભાગી ગયો. હવે ખરેખર તો મને પણ એક સવાલ થાય છે કે મેહુલ ચોકસીને જો 11,500 કરોડમાંથી 5100 કરોડની જવલી મળી તો 5100 કરોડમાં એને ભાગવાની જરૂર ક્યાં હતી? એ ભાગ્યો છે કે ભગાડ્યો છે એ પણ એક શંકાનો વિષય છે. પણ જ્યારે નરેન્દ્ર મોદીની સરકારને એક તો અભિનંદન આપીશ કે એને પકડ્યો છે અને એને ઇન્ડિયા લાવે અને એની પાસેથી જેટલું વસૂલમાં થાય એટલું વસૂલ કરાવે. કારણ કે પીએની બેંકની અંદર જે પૈસા પડ્યા છે આપણા દેશની જનતાના ખૂન પસીનાની કમાઈ છે, એ બેંકને પાછી મળે અને જનતાને જે નુકસાન થયું પાછું ભરપાઈ થાય, એવી મારી એક અંદરની ઈચ્છા છે. ધન્યવાદ. જી, અને હાર્દિકભાઈ એ પણ આપણે પૂછવા માંગીશ કે જેવી રીતે હાલ પ્રત્યાર્પણને જેવી રીતે અત્યારે વિગતો મળી રહી છે કે ભારત લાવવાની તૈયારીઓ થઈ રહી છે તેને, પરંતુ બચવા માટે આ પહેલા પણ અનેક પ્રયાસો તેને કરેલા છે, તો આમાં પણ તે કરી શકે છે. અને આ સાથે આપે એમનું એક સ્કેમ જણાવ્યું, આ સાથે 2018માં જે આખું સ્કેમ તેણે કર્યું હતું તે આખું સ્કેમ વિશે પણ જણાવશો. એવું છે કે જ્યારે એન્ટીગુઆમાં હતા ત્યાર તો ત્યાંથી એને લાવવું મુશ્કેલ હતું, કારણ કે ત્યાંના એન્ટીગુઆના પ્રધાનમંત્રી સાથે એને એવી સાંઠગાંઠ કરી નાખી હતી, તો ગડબડવાળો મામલો હતો ત્યાંથી લાવો. પણ હવે બેલ્જિયમ જ્યારે આવ્યા છે તો હવે મને પણ થોડો વિશ્વાસ બેસે છે, કદાચ આપણી ભારત સરકાર જરૂર એમને ઇન્ડિયામાં લાવશે. જી, અને હાર્દિકભાઈ એ ભારત છોડ્યા બાદ પણ અનેક દેશમાં ફરતો હતો, એ કેટલા દેશોમાં ફર્યો હતો. આપણે આખરે આટલી પ્રોસેસ બાદ અત્યારે જે સમાચારો મળ્યા છે કે તેની ધરપકડ કરવામાં આવી છે, કેટલા દેશોમાં તે ફર્યો હતો, તે આખો જે ફેઝ હતો તે પણ જણાવશો. એ એકચ્યુઅલી આમ છે ને ફરતો હતો પણ ગુપ્ત રીતે ફરતો હતો. અને નો ડાઉટ જો સરકારે પહેલેથી ધ્યાન રાખ્યું હોત કે આજે ગોટાળા, હું તમને એક વાત કરીશ કે અહીંયા એક જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે જે મિની ગવર્મેન્ટ બોડી કહેવાય. એ ગવર્મેન્ટ બોડીની અંદર મેહુલ ચોકસી પણ ખૂબ જ એક્ટિવ રહેતો હતો. એમના લગભગ પ્રોગ્રામોમાં સ્પોન્સરશિપ આપતો હતો. તો જેમ્સ એન્ડ જ્વેલરીની પણ એક જવાબદારી બનતી હતી કે એને સરકારને બતાવવું જોઈતું હતું. જેમ્સ એન્ડ જ્વેલરી સરકારને જો આ વાતો એમને બતાવી હોત તો કદાચ આપણને એમ પણ થાય કે આ તકલીફ આપણને જે દેશ માટે આવી તે ના આવે, અને આપણા 11,500 કરોડ રૂપિયા જે ખોટી રીતે આ માણસ કરી ગયો. મને મનમાં એક સવાલ થાય, જો 11,500 કરોડ રૂપિયા બેંકનો કરી દેતો હોય તો પછી એ માણસ. જી હાર્દિકભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો આજે સમાચારો મળી રહ્યા છે મેહુલ ચોકસી કે જેની ધરપકડ કરવામાં આવી છે, હવે ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવશે. તો પીએનબી કૌભાંડનો આ આરોપી ભાગેડુ મેહુલ ચોકસીને લઈ આ અપડેટ છે.